બાપુ મિત્રો જોઈ શકો તો કેમ છો મિત્રો મજામાં મજામાં છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિરાજ જેઠો વ્લોગ ઉપર આજે આપણે ફાઇનલ મિત્રો વ્લોગ શરૂ કરી દીધો અને થોડું કામ હતું એટલે ઘરે આવ્યા હતા 8:05 થઈ ગયા છે જો તો હવે જઈએ છીએ 8:30 આપણે કથા વિરામ કર્યા પછી પોથી યાત્રાની પધરામણી કરવાની હોય છે તો સંપૂર્ણ દેખાડીશ ખાસ કન્ટિન્યુ બના રહીજો ચાલો પોથી યાત્રાની પધરામણી કેવી રીતની હોય છે જો આપણે સડાવો રાખેલો હોય છે સડાવો જેટલો જાય એટલો તો 80,000 અમારા ગામનો સડાવો પૂજ્યો છે પોથી પધરામણીનો તો કેવી રીતની હવે એના ઘરે આપણે પોથી પધરામણી કરે છે સંપૂર્ણ દેખાડી ખાસ કન્ટિન્યુ બના રહીજો આમ તો તમને થોડી ઘણી થંબટ ટાઇટલ ખબર પડી જ ગઈ છે તો ચાલો હવે 9 દિવસને આપણે તમે આગળ વિડીયો બધા જોયા દઈશું તો કે ન જોઈએ તો ખાસ જોવાનું ભૂલતા નહીં અને ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરતા સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો આપણે ગામમાં જઈએ અને ગામમાં જઈને તમને દેખાડું કેવી રીતની પોથી યાત્રાની પધરામણી હોય છે કેવી રીતનું હોય છે લેલી કાઢેલી શોભાયાત્રા એ તમને દેખાડું ખાસ કન્ટિન્યુ બના દેજો બાપુને એમ થાય કે તબિયત ન સારી હોય છતાં પણ મિત્રો જોઈ શકો છો મિત્રો સેવા સેવકો મિત્રો આપણે બાપુને આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ સંપૂર્ણ દેખાડી જોઈ શકો છો મિત્રો બહેનો વિભાગના અંત આપણે ભાઈઓ વિભાગની અંદર મિત્રો આજે મિત્રો છેલ્લા દિવસની અંદર મિત્રો આપણે આતંકવાદી વિધુલ સાહેબનો આપણે સ્વાગત કરવાનું હોય તો સ્વાગત કરીએ છીએ કે પ્લીઝ ઉપર આવી જાય મંડળ અમુક ગમે મંડળ હોય એ હંમેશા કહ્યું ને આપણને ખાતરી બે આ પૂજા કરીને જો તો મને ખબર પડે બાપુ ની કરાવે બાપુ જ્યારે પણ સેવાની જરૂર પડે ત્યારે તમે એક તેલ નાખજો અને અમે એવો પ્રયત્ન કરીશું કે બાપુ તેલ નાખે ને ઈ પહેલા આપણું એક મંડળ કાયમ બાપુના આશ્રમે જ્યારે પણ સમય મળે ત્યારે સેવા કરવા માટે જઈએ અને બાપુના પુનિત યજ્ઞ કાર્યમાં આ સુંદર મજાના અનુષ્ઠાન રૂપી કાર્યમાં આપણે પવિત્ર થઈએ જોડતા તારે સાથે બાપુની સેવાને વધારીએ બાપુને વંદન ફરીથી એકવાર સમસ્ત આતંક ગામ વતી આપને પ્રણામ અને આ સાથે મારી વાણીને બેસતા સુંદરદા અને આપના ચરણોમાં અહીંયા આગળ વિરામ કરું છું આભાર મારા પરિવાર માટે પણ જોડાઓ આવો સાહેબ કેટલો ભાવ છે તમે જુઓ આપણા આખા આતંક ગામમાં બધાને કેટલો ભાવ છે બાપુ જ્યાં જ્યાં પધરામણીમાં જાય કેટલું અદ્ભુત આપણે સંકેત આપણા ઘરે કોઈ વહુ આવે ને તો એ વહુના સ્વાગતમાં એમના ફૂલથી આપણે સંકેત હોય એટલું બાપુના સ્વાગતમાં પધરામણીમાં આપણા આતંક ગામમાં જ્યાં જ્યાં પધરામણી કરીને આપણા બધાએ કર્યું છે આપણો ભાવ એ અદ્ભુત છે અને આ સમગ્ર પોથી યાત્રાનો જેમણે બોલ લગાવ્યો છે 80,111 ટકા પણ અભિવાદન થશે જોરદાર તાલીમથી વિક્રમભાઈ લોજીકા ડાકા શાકભાજી વાળા તેમને પણ વધાવીએ અને હવે પછીના ક્રમે પોથી યાત્રા છે એનો આપણે પ્રારંભ કરીએ પૂર્વે આરતી અને ત્યારબાદ તો કેમ કે રામકથાનો છેલ્લો દિવસ હતો એટલે આરતી થઈ રહી છે બાપુની જોઈ શકો છો અને કેમ કે હવે પોથી યાત્રાની મિત્રો આપણે પધરામણી કરવાની છે
હાથમાંથી રાખી જમણાથી ભગવાનને આરતી આપી દો. દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. પોતે લઈ લો. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. મિત્રો જોઈ શકો છો મિત્રો ભાઈઓ બહેનો વિભાગ પદયાત્રાની પણ પધરામણી થઈ ગઈ છે. બાળક થઈ ગયું છે આપણે હવે જેમને મિત્રો મિત્રો આપણે બાપુની મિત્રો પધરામણી થઈ છે. પદયાત્રા મિત્રો પધરામણી થઈ રહી છે જોઈ શકો છો આ બાજુ મિત્રો અને બાપુની ગાડી મિત્રો આવી ગઈ છે જોઈ શકો છો. આપણે પદયાત્રા આપણે પ્રારંભ થઈ ગયો છે જોઈ શકો છો. ડીજેના સથવાડે મિત્રો જાય છે પણ ડીજેનો અવાજ નહીં આવે કેમ કે કોપીરાઇટના કારણે. તો અત્યારે મિત્રો આપણે જઈએ છીએ જો મિત્રો પદયાત્રા ઉપર આપણે ડીજે પર છીએ ને મિત્રો જોઈ શકો છો ફૂલ મોજ સાથે મિત્રો પદયાત્રાની પધરામણી કરી રહ્યા છીએ. આતપ ગામ સમજ જોઈ શકો છો બધા ડિસ્કો કરે છે. આપણે તો અત્યારે મિત્રો આપણે ડીજેની પાસે મિત્રો બાપુની ગાડી આવે છે અને બધા ડિસ્કો કરતાં પાછળ મિત્રો બહેનો છે અને આગળ ભાઈઓ વિભાગ છે જોઈ શકો છો. બાપુની મિત્રો પધરામણી થઈ રહી છે જોઈ શકો છો. આતપ ગામ અત્યારે એવી રીતની મિત્રો કાંક પદયાત્રા હોય છે અને પછી પધરામણી મિત્રો છેલ્લો દિવસ હોય એટલે પછી પોતી પધરામણી કહેવાય છે.
તો મિત્રો આપણે પધરામણી થઈ ગઈ છે પણ જૂનું ઘર છે ને આ મિત્રો બાપુની પધરામણી કરી છે હજી આપણે નવા ઘર સુધી જવાનું છે. આ આપણે એમનું જૂનું ઘર હતું અહીંયા. તો ત્યાં મિત્રો જૂના ઘરેથી આપણે મિત્રો બાપુને પગલાં પડાવ્યા અને જૂના ઘરે મિત્રો પધરામણી કરી છે. હવે આપણે નવા ઘરે જવાનું છે બાપુની પધરામણી કરવા, એટલે કે પોથયાત્રા જે હોય છે એમની પોથયાત્રા જે લઈને જવાનું હોય છે, સડાવો કર્યો હોય છે એમને જીનો. તો 80,000નો મિત્રો પૂજ્યો છે. જોઈ શકો છો બાપુ જાય છે ગાડીમાં, એમને બેસી ગયા છે. ચાલો આપણે નવા ઘર સુધી જોઈ શકો છો મિત્રો. વેલકમ આવી છે બાપુને મિત્રો મોઢે આવે છે. જોઈ શકો છો કેમ કે આપણે પ્રસ્તાવ બોલતું બોલતું ગોઠવી છે. જોઈ શકો છો તો હવે ફાઇનલ પૂજી ગયા છે જે આપણે નવા ઘરમાં. તો બાપુને તો જોઈ શકો છો કે પોથી છે, એટલે કે જે બાપુ કથા વાંચતા હોય ચોપડી હોય એ પોથી યાત્રા કહેવાય છે. તો પધરામણી કરવાની છે બાપુની. તો અત્યારે મિત્રો જો બાપુ આવી ગયા છે, હાથ પર ઉપર મિત્રો તોરણ બાંધી દીધું છે અને હેઠે મિત્રો વેલકમ લખેલું છે. સંતો પધાર્યા છે, સંતોના સન્માન કરી. તો મિત્રો ફાઇનલ આપણે ઘરે પૂગી ગયા. જોઈ શકો છો મિત્રો આ જે બાપુ કથા વાંચતા હોય ચોપડી વસી એટલે પોથી યાત્રા કહે છે. તો પોથી યાત્રા મિત્રો આપણે પધરામણી મિત્રો કરી છે. તો આપણે જે 80,000 મિત્રો સડાવો પૂજ્યો છે તમને અહીંયા આપણે મિત્રો ઘરે. તો અત્યારે મિત્રો આપણે પધરામણી થઈ ગઈ છે. બાપુને મિત્રો જોઈ શકો છો ત્યાં હવે આરતી ઉતારી છે અને એવી રીતે મિત્રો બાપુને મિત્રો બેહાર્યા છે, જે ઘરે બેઠા છે, જોઈ શકો પગલાં પડાવ્યા છે ઘરે. એવી રીતનું હોય છે કે આ પોથી પધરામણી હોય છે. મિત્રો પધરામણી થઈ ગઈ છે એટલે પોથી પધરામણી મિત્રો જોઈ શકો છો અત્યારે લાઈવ મિત્રો. પધરામણી અહીંયા થઈ ગઈ છે અને એવી શું કહેવાય આપણે બીજા મિત્રો બંધ ગયો ડિઝાઇન ડિસ્કો કરતા હતા મિત્રો આપણે પધરામણી થઈ છે ને હવે આપણે અહીંયા જોઈ શકો મિત્રો પૂરીનું બને છે, વાળું પાણી કરવાનું હું છે જોઈ શકો રસાળ પૂરીનું બનાવે છે. તો આપણે બધા મહેમાન બેઠા છે, વડીલો જોઈ છે આપણે બેઠા છે વડીલો મહેમાનો જોઈ શકો પૂરીનું બનાવે છે. પછી ઇન્કમ પોથીની પધરામણી કેવી રીતની કરાય તમને સંપૂર્ણ દેખાડ્યું છે અને બધા 9 દિવસના આગલા પણ રસોડા વિભાગ અને કથાના વ્લોગ દેખાડે છે.
કે મિત્રો ફાઇનલી ઘરે વહી આવશે ને વાગી ગયા મિત્રો નાથી આપણે નીકળી ગયા 8:30 અહીંયા 9 વાગે પૂજ્યા છીએ કેમ કે નાપી બહુ મોડું થઈ જતું એટલે વાળું પાણી કરવાના ન રહ્યા કથા ના હતી કથા પૂરી થાય પછી મિત્રો જમવાનું હતું તો પોથિયાત્રીની પધરામણી થઈ ગઈ પછી કથા ચાલુ કરવાની હતી કથા પૂરી થાય પછી વાળું પાણી નહોતું તો બધી પછી આપણે બહુ મોડું થઈ જતું એટલે ન રહ્યા તો અત્યારે આપણે ચાલો ઘરે વહી આવશે 9 વાગી ગયા છે અને અત્યારે મિત્રો આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ વ્લોગ ગમે તો મસ્ત લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરતા ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો.